વર્તમાન સમયમાં ગુજરાત સરકાર જ્યારે પ્રેમ લગ્નના સંદર્ભમાં લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કરી રહી છે તે ખૂબ જ આવશ્યક છે અને પોલીસ તંત્ર માટે અત્યાર સુધીની જે પરિસ્થિતિ નિર્માણ પામતી તે મુજબ જ્યારે કોઈ યુવતી જતી રહેશે તેવા સંજોગોમાં તે યુવતીના માતા પિતા અને પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન આવે છે. ખૂબ જ પીડાજનક પરિસ્થિતિમાં હોય છે અને સૌથી વધુ આઘાતની પરિસ્થિતિ તો એ હોય છે કે પોતાની દીકરી કોની સાથે જતી રહી તે પણ તેમને ખ્યાલ નથી હોતો અને પોલીસ તંત્ર દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય હ્યુમન સોર્સિસના આધારે આ પરિવારની યુવતી ક્યાં છે અને કોની સાથે છે તે શોધવામાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે. જ્યારે આ નવા નિયમો આવતાની સાથે આ 10 દિવસમાં માતા પિતાને ફરજિયાત જાણ કરવાની જોગવાઈ, 30 દિવસોમાં છે એ તેમના પાસેથી વિવિધ સૂચનો મગાવવાની, તેમનો અભિપ્રાય મગાવવાની, જે કંઈ પણ નિયમોમાં સુધારા આવી રહ્યા છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે સાથે આ જે સત્તા છે તલાટી પાસેથી લઈ અને ક્લાસ 2 ઓફિસરને આપવામાં આવતા તેની ગંભીરતા પણ વધશે. તેમજ એક જ જિલ્લામાં જ્યારે આ બનાવ બનતો હોય છે તો 2-3 જિલ્લાની દૂરની હદથી કોઈ ગામડાના તલાટી મંત્રી છે એ લગ્ન રજિસ્ટર કરી આપતા હોય છે. આ બધું અટકશે અને પોલીસ તંત્ર ખૂબ ઝડપથી છે એ આ યુવતીના પરિવારના સભ્યોને ન્યાય અપાવી શકશે. નમસ્કાર. તાજેતરમાં ગુજરાત સરકારશ્રીએ જે 2006ના મેરેજ રજિસ્ટ્રેશનના રૂલ્સ છે સ્ટેટ ઓફ ગુજરાતમાં, એમાં એમેન્ડમેન્ટ કરી એટલે કે સુધારો કરી વિધાનસભામાં બિલ રજૂ કર્યું છે અને એ બિલ મુજબ હવે કોઈ પણ પુખ્ત ઉંમરની દીકરી અને દીકરો એના મેરેજ રજિસ્ટર કરાવવા જશે ત્યારે એ બંને દીકરા અને દીકરીના મા બાપના નામ, સરનામા, મોબાઈલ નંબર વગેરે લખવા પડશે અને એની મા બાપની સહી પણ ફરજિયાત કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે અત્યાર સુધી આ નહોતું તો શું થતું? તો કે ઘણા દીકરા દીકરીઓ આ રીતના ભાગી અને લગ્ન કરતા હતા. તેમાં પણ છેલ્લા 5-7 વર્ષ થયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લગ્ન નોંધણીના અધિકાર આપ્યા હતા અને ઘણા બધા આપણે પેપરમાં પણ આ ન્યૂઝ બધા ચમકા છે કે વડિયા જેવું નાનું ગામ હતું એમાં વર્ષના 500-700 લગ્ન રજીસ્ટર થતા હતા. આ બધું જોતાં આપણને લાગે કે અત્યાર સુધી જે આ રજિસ્ટ્રેશન થતું હતું એ મોસ્ટ ઓફ દીકરા અથવા દીકરીના મા બાપને ઈચ્છા વિરુદ્ધ થતું. પછી એના પરિણામ હોય સમાજમાં ઘણા બધા ખરાબ આવતા હતા. એટલે ગુજરાત સરકારનું આ એક પગલું છે એ સમાજમાં લગ્ન જીવન છે એ સંસ્થા ટકાવી રાખવા માટેનું મારી દૃષ્ટિએ યોગ્ય છે. પણ પ્રશ્ન એ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે? કારણ કે ભારતના બંધારણમાં દરેક પુખ્ત ઉંમરના દીકરા દીકરીને અથવા તો વ્યક્તિને પોતાના રોજીરોટી માટેનો અને લગ્ન જીવનમાં જીવનસાથી પસંદ કરવાનો હક એને આપેલો છે, બંધારણીય હક છે એનો. એટલે કદાચ કોન્સિક્વન્શિયલી આની ભવિષ્યમાં પણ અસરો થશે. પણ એ પાર્ટ જે કંઈ થાય પણ અત્યારે મારી દૃષ્ટિએ ગુજરાત સરકારનું આ પગલું આવકાર્ય છે અને હું એને ગુજરાત સરકાર આ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આની છટકબારી હોય? છટકબારી એવું બને કે આપણે જોયું એમ કે આ રૂલ્સ મુજબ મા બાપની સિગ્નેચર ફરજિયાત કરી છે. તો ઘણી વખત એવું બને કે મા બાપને ખબર ન પડવા દેવી હોય તો ખોટી સિગ્નેચર થઈ શકે. પરંતુ મેરેજ રજિસ્ટ્રાર જે હોય, જે લગ્નની નોંધણી કરતા હોય, એને હુકુમત છે, સત્તા છે કે એને શંકા જાય તો એ એના મા બાપને ફોન કરીને બોલાવી શકે અથવા નોટિસ આપીને બોલાવી શકે કે તમારી સહી છે, તમે વિલિંગ છો આના મેરેજ માટે, એવું થઈ શકે. પણ હવે ખરેખર તો એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રિક્ટલી થાય એ મેરેજ રજિસ્ટરના હાથમાં છે. જો એ એનકેન પ્રકારે આ બધું બાયપાસ કરશે તો આનો હેતુ માર્યો જશે. એટલે મારી દ્રષ્ટિએ આનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ એઝ પર જે એમેન્ડમેન્ટ રૂલ્સમાં થાય છે એ મુજબ થાય તો જ સમાજને આના સારા ફળ મળશે એવું મારું માનવું છે. આનાથી મૈત્રી કરારને જે છે કોઈ પણ જાતના કરાર વગર હારે રહેવાના આવા કોઈ જે છે કિસ્સાઓ વધી શકે કે એવું કંઈ બને? પણ મૈત્રી કરાર વસ્તુ આખી લગ્ન અને મૈત્રી કરાર વચ્ચે જાજો ફેર છે. મૈત્રી કરાર છે એમાં કોઈ પુખ્ત ઉંમરનો છોકરો ને છોકરી એવો કરાર ન કરી શકે કે હું તમારી સાથે માત્ર આ હેતુ માટે જોડાયેલ છું. અને મૈત્રી કરારથી પતિ પત્નીનું સ્ટેટસ ક્રિએટ નથી થતું, લગ્નથી પતિ પત્નીનો સ્ટેટસ ક્રિએટ થાય છે. એટલે બે વચ્ચે બહુ હાથી ઘોડાનો ફેર છે. એટલે મૈત્રી કરાર વિશે પણ લોકોમાં ઘણી બધી શું કહેવાય ખ્યાલ નથી કોઈને કે ભાઈ મૈત્રી કરારમાં પણ હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબની જે વેલિડ લગ્નની જે વ્યાખ્યા છે એ તો ફૂલફિલ થવી જ જોઈએ. જેમ કે ઘણા એમ કહે છે કે એક લગ્ન જીવન અસ્તિત્વમાં હોય, ચાલુ હોય, મીનવાઇલ
પતિ અથવા પત્ની છે એ બીજા જોડે મૈત્રી કરારથી જોડાઈ શકે, એ ખોટી વસ્તુ છે. કારણ કે એમાં લગ્ન જીવન જ્યાર સુધી હિન્દુમાં લગ્ન જીવન ચાલુ હોય ત્યાં સુધી પતિ કે પત્ની બીજા લગ્ન કરી શકતા નથી, એટલે મૈત્રી કરારથી પણ જોડાઈ શકતા નથી. એ પણ સોસાયટીમાં એક રોંગ મેસેજ છે. અને વાત રહી એમનેમ ભેગા રહેવાની, તો એમનેમ ભેગા રહેવાથી તો હું માનું ત્યાં લગીને કોઈ સ્ટેટસ જ નથી, અને એના માટે તો કોઈ કાયદો લાચાર છે. કારણ કે પુખ્ત ઉંમરના જે કોઈ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દીકરી હોય કે દીકરો હોય, એને હક છે એની રીતે રહેવાનો. એટલે એ કોઈ આને ઇમ્પેક્ટને હું નથી માનતો કે કોઈ અસર થાય. બરાબર. હું લીનાબેન જેઠવા, એડવોકેટ. લગ્ન મેરેજ રજિસ્ટ્રેશનમાં આમ જુઓ તો ઘણું બધું સારા નિયમો છે કે ભાઈ મા બાપની સંમતિ લેવી ફરજિયાત છે, મા બાપની સહીઓ લેવી ફરજિયાત છે. અને બીજું જ્યારે મેરેજ રજિસ્ટ્રેશન થાય છે ત્યારે એની પ્રોસિજર છે ફૂલફિલ છે કે ભાઈ મા બાપના નામ સરનામા, મા બાપની સંમતિ, મા બાપની સહીઓ, અને એની સાથે એક ગોર બાપાનું પ્રમાણપત્ર પણ જોડવામાં આવે છે. જે ગોર બાપાનું પ્રમાણપત્ર છે એ કોઈ પણ ગોર બાપા આપી દે છે, ખાલી પૈસા લઈને, માત્ર પૈસા લઈને પ્રમાણપત્ર આપવામાં આવે છે કે 100 દીકરા દીકરીના લગ્ન મેં ધાર્મિક વિધિથી 100 મંદિરમાં કરાવેલા છે. તો એક માત્ર પેપર્સ ઉપરની વાત થઈ, પણ વાસ્તવિક રીતે હકીકત રીતે કોઈ પણ ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી. પણ આટલી પ્રોસિજર ફૂલફિલ જોવામાં આવે એટલે એના મેરેજ છે રજિસ્ટ્રેશન થઈ જતા હોય છે. અઠવાડિયા 10 દિવસમાં એને સર્ટિફિકેટ પણ મળી જાય છે. તો આ જે નિયમો હતા, હવેના નવા જે છે સુધારાને લીધે શું ફેર પડે? નવાના સુધારા મુજબ એમ કે મા બાપની સહીઓ છે એ જરૂરી છે. એટલે જ્યારે પણ એ રજિસ્ટ્રેશન માટે પૂછવામાં આવશે, ફોન દ્વારા પૂછવામાં આવશે, સંમતિ લેવામાં આવશે, એની સહી છે કે નથી, એ તમામ વિગતો પૂછવામાં આવશે. અને નિયમો જે બનાવવામાં આવ્યા છે સમાજ માટે સારા છે. સમાજમાં જે આવી રીતના જે ઇલીગલી થાય છે કે પાત્ર પસંદ હોય ન હોય, પાછળથી એની વાસ્તવિકતા ખબર પડ્યા પછી લગ્ન જીવન તૂટવાની પણ શક્યતા રહે છે. સર, આપનું નામ? મારું નામ શકીલ શેખ, એડવોકેટ, જુનાગઢ. સાહેબ, અત્યારે જે છે લગ્નના જે છે નોંધણીના કાયદા છે એની અંદર એની અંદર હવે નવા જે સૂચિત કાયદા જે સુધારા આવવાના છે એમાં શું ડિફરન્સ છે? અત્યારના જે કાયદા છે એમાં ઇન્સ્ટન્ટ મેરેજ સેમ ડે થઈ શકે છે. માની લો કે તમે કોઈ પણ રિચ્યુઅલ એટલે ધાર્મિક વિધિથી લગ્નની વિધિ કરાવી લીધેલ હોય અને એ તાત્કાલિક તમે કોર્પોરેશનમાં અથવા લોકલ લેવલે જે તલાટી પાસે કે એમાં તમે જઈને બધા પેપર્સ રજૂ કરો, એવિડન્સીસ, એટલે સેમ ડે તમને મેરેજનું પ્રમાણપત્ર આપી દેતા હોય છે. બરાબર. પણ હાલમાં જે તાજેતરમાં ગુજરાત સરકારે જે સૂચિત સુધારો સૂચવેલ છે એમાં તાત્કાલિક જે પ્રમાણપત્ર આપવામાં આવતું એ શક્ય નહીં બને અને 40 દિવસ પછી તમને એનું પ્રમાણપત્ર મળે. અને એમાં પણ જે રજિસ્ટ્રાર હોય, મેરેજ રજિસ્ટ્રાર કે મંત્રી, તલાટી મંત્રી કે એણે જે વરવધુ હોય એના માતા પિતાને નોટિસ કરી જાણ કરવાની કે આ લગ્ન બાબતે તમારે કંઈ વાંધો છે કે શું છે, એ નોટિસ કરી એની પાસેથી વાંધા મંગાવવાના એવા સૂચિત સુધારા વધારા કરવાની એક દરખાસ્ત મૂકેલી છે. એટલે ટૂંકમાં ઇઝી નથી, હવે ટૂંકમાં થોડું અઘરું બનાવી દીધું. લગ્ન જે તાત્કાલિક થઈ જતા સેમ ડે કે 2-4 દિવસમાં, પણ એને હવે એ પ્રોલોંગ થાય, એને પ્રમાણપત્ર આપવામાં આવતું, એ પ્રમાણપત્ર ન મળે એટલે એને જે વૈધાનિક દરજ્જો મળતો એ લગ્નને એ મળેલો ન કહી શકાય, એવું બને. થેન્ક યુ.